કરો તમે ગાડી લઈને આવો કે ત્યારે ભૂદેવ ચાંદલા કરતા હોય તો કેટલા ચાંદલા કરે એની પર? 5 કરે. ઘરની અંદર સાથીઓ આપણે કરીએ ત્યારે આપણે કેટલા ચાંદલા કરીએ? આ 5 ચાંદલા કરવાનું કારણ કયું? એક તો બહુ તમે તમારા આજે રિસ્ટ્રિક્શન. હા, એ તો શાસ્ત્રીજી બોલી ગયા એટલે પહેલો પ્રશ્ન જવાબ મળી. યસ, રાઈટ. મેઇન વાત આજે પંચદેવ છે ને, એમાં ભગવાન મહાદેવ, માં ભગવતી, આદિશક્તિ, ભવાની, પછી જે પણ સ્વરૂપ, જે પણ નામ લેવામાં આવે, ત્યારબાદ ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ, ત્યારબાદ ભગવાન વિષ્ણુ, અને પછી આપણે એક દેવને આપણે જોઈ શકીએ છીએ, એ છે ભગવાન સૂર્યનારાયણ. એ પંચ તત્વ છે, 5 તત્વ છે. એમાં હું જયારે થોડુંક મારું કોઈ પણ મુદ્દો હોય ત્યારે અધ્યયન કરતો હોઉં ત્યારે કયા કયા દેવને કયો મહિમા આપેલો છે. આમાં શું, હું છે ને પહેલા ધોરણમાં નપાસ થયો, પછી શિક્ષકે ગાડી મૂકે જ્યાં હોય જાય તારું કામ નથી, એટલે કહીએ ના ચાલે ને અહીં ચાલી જાય. પણ ઉલટ સુલટ ના થાય. એટલે પહેલો જે ભગવાન મહાદેવ, એટલે એના માટે એવું કીધું છે કે પૃથ્વી તત્વના પ્રતિનિધિત્વ ધરાવે છે. ત્યારબાદ બતાવેલું છે ભગવાન ભગવતી, એ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ જે બરાબર ધ્યાનથી સાંભળજો, મગજના વિચારોને સાઈડમાં મૂકીને મારે જે મુદ્દો તમને સમજાવવો છે. અમે જેના માટે નીકળ્યા છે, બસ્તી બસ્તી પર્વત પર્વત ગાતા જાય, બંજારા લેકર દિલ કા ઇકતારા. આપણા આશ્રમ પર ઘણા બધા આવે તો મને એમ પૂછે કે બાપજી મેં બહુ પૂજા કરી છે, બહુ કરીએ છે, પણ અમને ક્યાંય ફળ નથી મળતું. નહીં મળે વાલા. હમણાં પણ જયારે માના વધામણા અમે જયારે કરવા ગયા તો 2 વર્ષથી જવું તો 2 ટેસ્ટ જ એ વ્યક્તિ છે, બિલકુલ 2 ટેસ્ટ, કઈ બોલાય નહીં, કઈ જ નહીં. અમે પધરામણી કરી, માને વધામણા કરીને બહાર નીકળે એટલે મેં બેનને, અમારું બંને ભાઈ બહેનનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ પાવરફુલ છે. કદાચ વિશ્વની પહેલી ભાઈ બહેનની જોડી હશે કે એક વ્યાસપીઠ પરથી દેવી ભાગવતના નામના ગરબાની ગુણાનુવાદ કરતી હોય. અમારા બંને બેબેને એક જ વિચારે. મેં કીધું બેન, એવું નથી લાગતું કે આ વસ્તુ એકડી મુકાય તો અમના ઘરમાંથી ખાટલો જાય? મને કે હા, પણ મેં કીધું મારું કામ થોડુંક સહદેવ જેવું ખરું, વણ માગી સલાહ આપવામાં મજા નથી આવતી, એટલે હું કઈ બોલ્યો નહીં, નીકળી ગયા. આ વખતે ફરી વાર જવાન થયું. મારે ત્યાં અનાયાસે મારી સાથે મારે જે યજમાન કીધું કે બાપજી આપણે ત્યાં જવું જોઈએ પણ ટાઈમ નથી. મેં કીધું જય ભગવતીની કૃપા. મને અંદરથી એમ હતું કે જવાય તો સારું, કારણ કે આપણે માને લઈને નીકળીએ છીએ ને, અહીંથી માં ઉમિયાનો રથ લઈને નીકળતા હોય ને તો આ દ્રષ્ટિઓને કે રૂપિયા માટે નથી નીકળતા. એ લોકોને એક જ ભાવ રહ્યો છે કે માં ભગવતી ઘરે ઘરે જાય અને માં ભગવતીની કઈ કૃપા થાય તો તમારા ઘરની અંદર તમારા કઈ કર્મના કઈ પાંદડાઓ જે આડા હોય ને એ સીધા કરવા માટે માં આપણી ઘરે આવતી હોય. બાકી એને કે તમારી આવશ્યકતા નથી. એ જો 14 બ્રહ્માંડનું સર્જન કરી શકતી હોય, ભગવાન મહાદેવને પણ એના શરણમાં જવું પડ્યું હોય, એ શક્તિને આપણે કશું આપી શકતા નથી. જો અપાતું તેવું માનજો કે આપણું કઈક પ્રારબ્ધ છે કે આપણું સ્વીકાર છે, બાકી લેવા માટે નવરી નથી આપણું સાહેબ. અને અનાયાસે મારે જવાન થયું. આ વખતે અમે ગયા. બહુ સંક્ષિપ્ત અંદર વાત કરીશ, બહુ બધા પ્રસંગો મારે વર્ણવવા છે. પણ ત્યારે ગયા પછી બેને મને પ્રશ્ન કર્યો કે બાપજી ગઈ વખતે તમે માને લઈને આવ્યા ને, પછી મારા પતિને ઘણું સારું છે, 24 કલાક આખી હોસ્પિટલ ઘરમાં હતી, પણ આજે એવું લાગ્યું, તમને એવું કોઈ લાગે છે સુધારા કરવા જેવું છે? મેં કહું બહુ બધું લાગે છે સાહેબ. તમારા ઘરમાં તમારી કુળદેવીનું સ્થાન નહીં હોય ને તો જીવનમાં પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, માન, મોભ, ઈચ્છા, ધન, દોલત બધું મળશે, પણ જીવનમાં શાંતિ ના હોય તેવું માનજો કે તમારા ઘરમાં કુળદેવીનું ક્યાં પ્રતિષ્ઠા છે. મેં કીધું માનું સ્થાન નથી લાગતું, એટલે મેં કીધું ક્યાંક. અને સાહેબ માં વગર બધું નકામું. આપણો બાપ ભલે ને આપણને ગમે તે મોંઘી ગાડીમાં ફરવા લઈ જાય, પણ ઘરે માના ખોડામાં માથું મૂકીએ તો આખો થાક ઉતારી દેતી હોય. એ માં ભગવતી છે આપણી સાહેબ, એ માં ઉમિયા છે, એ માં અંબા છે. તો માં ભગવતીની, દુર્ગાની વાત કરીએ તો અગ્નિ તત્વ. અચ્છા, અગ્નિ તત્વનો મહિમા એટલા માટે વધારે તત્વ છે કે અગ્નિની અંદર તમે ગમે તેવી વસ્તુ નાખો ને તો એનું એ હંમેશા ઉર્ધ્વગમન જ કરે, અધોગમન ના કરે. એ મા તત્વ છે. આગળ સરસ મજાની વાત કરી છે, ભગવાન ગણપતિ માટે જળ તત્વ બતાવેલું છે. વડીલ સરસ મજાની વાત કરી. એકવાર એમના માટે તાલી પાડો, કારણ કે એવું જાણનારા બહુ ઓછા મળે. કારણ કે અત્યારે તો આપણે મોબાઈલ લઈને બેઠા, સૌથી મોટું કોઈ ટેરરિસ્ટ હોય તો મોબાઈલ છે આપણી પાસે. સૌથી મોટું ટેરરિસ્ટ આપણે. અમને ઘણી વાર બધા પધરામણીમાં બહુ બોલાવે ને ક્યાંક માન વધારામાં, તો બધા આમ ઓલા બેન બેઠે તો મોબાઈલ લઈને જ બનતા હોય. આપણને એમ થાય કે આપણને બોલાય છે કે મોબાઈલ ને બોલાય છે.
15 મિનિટ ટાઈમ પછી આપણે એમ કહીએ કે બેન અમે રજા લઈએ, ના ના હોય આ તમારે ચા તો પીવી જ પડે, પણ આપણને એમ થાય 15 મિનિટ ક્યાં ગયા. અને ઘણા તો બહુ હોશિયાર, બીજી વાર એમ ના પૂછે કે બીજી વાર ચા સારું કઈ નહીં, પણ હવે આવું તો ચા પીધા વગર જતા નહીં, મૂર્ખો છે તારી ગયા બીજી વાર આવે 15 મિનિટ. ભાવ હોય ત્યાં ભક્તિ હોય ને સાહેબ. તો મૂળ વાત પર આવે, ભગવાન ગણપતિ દાદા જળ તત્વ છે, ભગવાન વિષ્ણુ વાયુ તત્વ છે, સૂર્યનારાયણ અગ્નિ તત્વ છે. મૂળ વાત પર હવે આવી જે 5 તત્વો. મારો એક નિયમ છે, હું કોઈ પણ જગ્યાએ જાઉં તો પહેલા અધ્યયન કરવા બેસું. એટલે પહેલા થોડીક શિવ તત્વની વાત કરવી છે. શિવ માને કલ્યાણ, શિવનો અર્થ થાય કલ્યાણ. તમે કોઈ પણ જગ્યાએ, તમે ક્યાંય કોઈ પણ કાર્યમાં જયારે 5 પંચદેવનું પૂજન ના થાય ને તો તમારું કાર્ય અધૂરું છે, માની લેવાનું. શિવનો અર્થ થાય છે કલ્યાણ. શું થાય છે? શિવની, ભગવાન મહાદેવ, આ જગતનો બાપ જ એવો છે, આપણો બાપ મહાદેવ એક જ છે એવો. હા, જગતના જયારે મંથન થયું હોય, સમુદ્ર મંથન થયું હોય અને અંદરથી વિષ નીકળ્યું ને, બધાએ બધું વેચી લીધું, બધાએ પોતપોતાનું બધું વેચી લીધું. ઇન્દ્ર મહારાજા હીરાવટ લઈ લીધો, બધાએ પોતપોતાનું. ભગવાન વિષ્ણુ પણ આવે, લક્ષ્મીજી લઈને ઉપડી ગયા. હા, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, અને નાણા વગરનો ના થયો નાળે નાથા. સાહેબ, જીવનમાં બાપડી બધાય કે, પણ જે દાડા કાપડી સીવડાનો વારો આવે ને ત્યારે ખબર પડે કોણ આપણું ને કોણ ભાર્ગવ છે સાહેબ. હા, અને એ વખતે જીવનમાં, હું તો ઘણી વાર કહું, મારી પાઠની કથામાં કહેતો હોય કે જીવનમાં જયારે કોઈ વ્યથા આવે ને ત્યારે ક્યાંય ભટકવું નહીં. ઘરમાં કુળદેવીનો જયારે એક નાનો ફોટો હોય ને ગોખલો હોય ને અઢી વાટનો દીવો કરી અને આંખમાં આહું પાડતા પાડતા ભગવાન શંકરાચાર્ય કહી ગયા હોય, કપુત્રો જાય કવચિત ભીખુ માતા ન ભવતી. માં હું જેવો છું તારો છું, એકવાર ભરોસો મૂકી દો, પછી જો તમારું શું કામ થાય છે. આ બધા પ્રેક્ટિકલ અનુભવને વાત કરતા કીધું છે. ભગવાન મહાદેવ છે કલ્યાણ છે. જીવનમાં સાહેબ એક વસ્તુ લખી રાખજો, રુદ્ર અભિષેક ના થાય તો ચિંતા નથી, પણ ભાવથી એકવાર મહાદેવને, મારા બાપને યાદ કરી લો ને તો મારો બાપ મહાદેવ. હા, એ ક્યારેક જો પાછા કૈલાસમાં બેહી ગયા આંખ બંધ કરી તો પાછું તકલીફ છે, એ તકલીફ છે. એટલે ભગવાન મહાદેવ કલ્યાણ. આમ તો કીધું સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય. એક કલ્યાણની, એક મહાદેવની ઉપાસના. આગળ જોઈએ માં ભગવતી દુર્ગા. જો હજુ બી કહી દઉં, હું શાક્તનો ઉપાસક છું એટલા માટે એની વાત નથી કરતો, શક્તિનો ઉપાસના કરું છું એટલા માટે નહીં. એક સિમ્પલી સમજાવી દઉં, ગુરુનો મહિમા ચોક્કસ છે. સ્વામી વિવેકાનંદ જયારે આ ભૂમિ પર પહેલી વાર આવ્યા ને આપણા ધર્મનો પ્રચાર કરવા માટે નીકળ્યા હોય, સ્વામી વિવેકાનંદને કોઈએ પ્રશ્ન કર્યો હતો કે તમારી પાસે આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? એ ખાલી કોઈ પણ પુસ્તક એક વાર લઈને બધા પાના ફેરી નાખે એટલે મેમરી સ્ટેન્ડ બાય થઈ જતી હતી. એણે એમ કીધું કે મારા ગુરુ પાસેથી. એમના ગુરુ કોણ? વિવેકાનંદના રામકૃષ્ણ પરમહંસ કોની ઉપાસના કરતા હતા? માં ભગવતી કાલીની ઉપાસના કરતા હતા. એટલે ફરી પાછો શરૂઆતમાં એક મંત્ર બોલેલો, અહિંકારી સૃષ્ટિ રોપાય. અહિં માને માં ભગવતી સૃષ્ટિ વાગવિક મંત્ર. રીમકારી પ્રતિપાલિકા, રીમ માને લક્ષ્મીને, ક્લીમ કારી કામ રૂપિણી બીજ રૂપે નમોસ્તુતે. ક્લીમ એટલે માં ભગવતી કાલી. ફરી વાર કહી દઉં, હું શક્તિની ઉપાસના કરું છું એટલા માટે માનો મહિમા નથી ગાતો, એટલા માટે નહીં. મારા જીવનનો એવો નિયમ છે કે હું પહેલા બધા અનુભવો કરું અને પછી જ હું જગતની અંદર આ બધા મારા એક માનો મહિમા ઘરે ઘરે સુધી લઈ જશે. એટલા માટે મારે કહી દેતો. અને મને હજુ બી એક પ્રસંગ યાદ આવે, મારી પાઠની કથામાં હું કહેતો ઘણી વાર કે મા તત્વનો મહિમા શું છે. અહીં તમે કદાચ અહીં ગમે તેટલી સંપત્તિ મૂકી દો ને સાહેબ, એક પ્રસંગ યાદ આવે છે. એક વ્યક્તિ, એની પાસે ખૂબ સંપત્તિ, પણ એનો વ્યવસાય એવો હોય એટલે અધિકારીઓ સાથે એને ક્યારેક તોડમાડ પાણી કરવા પડતા હોય, પણ ખૂબ રૂપિયો કમાય. તમારી લક્ષ્મી ક્યાંથી આવે છે એ મહત્વની છે અને ક્યાં જાય છે એ પણ મહત્વની છે. પણ એને એક નિયમ હતો સાહેબ. એ ઘરેથી નીકળે એટલે પોતાની બેગ લઈ અને માના મંદિરમાં જાય અને માના મંદિરમાં પોતાની યથાશક્તિ દાન પેટીમાં મૂકે અને માને એટલું કહે છે કે માં જોજે હું આ તને આપું છું. આમ કરતા કરતા સમય બહુ વ્યતીત થવા લાગ્યો, પુષ્કળ સમય થઈ ગયો. એક વખત બને છે એવું કે એના દીકરીના લગ્નનો સમય આવ્યો, પણ એની એક આદત ખોટી હતી અને એ જુગાર રમવાની આદત હતી. અને જુગારની અંદર
અહીં તમે બધા કેસીનોમાં જતા હોય ત્યાં આપણા દેશની અંદર જુગારમાં અને જીતે હારે પણ એક દિવસ બન્યું એવું સમય એવો આવ્યો એ જુગારમાં બધું હારી ગયું. આ બાજુ દીકરીના લગન, અમે પેલું આપણા ગુજરાતીમાં કહેવત છે કે હાર્યો જુગારી બમણું રમે, એટલે એને પોતાનું ઘર, એની સંપત્તિ બધું રમી કર્યું, છેલ્લે કઈ રહ્યું નહીં, કશું જ ના રહ્યું. પછી એને યાદ થયું કે આ તો બધું પતી ગયું છે, હવે શું કરવું? તમે હો તો શું કરવા? ક્યારેક જીવનમાં અમુક જગ્યાએ પોતાની જાતને પ્રશ્ન કરતા શીખજો સાહેબ, પણ એનો નિત્યનો નિયમ હતો સાહેબ, એવરી નો નિયમ. એટલે એ દિવસે બની એવી ઘટના, એને આંખ બંધ કરીને માને યાદ કરી છે. આંખ બંધ કરીને માને યાદ કરી છે કે માં, હું જેવો પણ છું તારો છું માં, પણ બધું હારી ચૂકેલું છું, પણ માં એક વચન આપું છું, હવે જુગાર નહીં રમું, પણ માં એક વસ્તુ લખી રાખજે, ગમે તેમ કરી મારે આ બાજી તો રમવી જ પડશે, કારણ કે મારી પાસે કઈ છે નહીં. અને એ પત્તા રમતા રમતા જયારે બધું હારી ગયેલો, બહાર નીકળી, આંખમાં આંસુ આવી ગયા છે, માને મનમાં યાદ કરી છે અને કીધું કે હવે આ હું રમું છું, હવે તારે જીતાડવાની છે. અને એને પોતાનું જે ચપ્પલ ખરું ને, ખાલી બહાર જઈને પ્રયત્ન કરજો, ઘરે જઈને ફેંકજો સાહેબ, ઊંધું કોઈ દાડો ના પડે, કારણ કે પેલો ભાગ ટેકરા વાળો આવે એટલે છતું જ પડે. એટલે એને પેલાને કીધું કે બોલ, છેલ્લી બાજી રમવી છે, મારા જીવનની બી છેલ્લી બાજી છે અને પાનાની બી છેલ્લી બાજી છે. બોલો કે તારી પાસે છે શું રમવાનું? તું બધું તો હારી ચૂક્યો છું. બોલો કે આ સુધીમાં બાકી રાખી તારું કશું? તો કે ના. અને સાહેબ 2 નંબરના ધંધામાં ઈમાનદારી બહુ હોય, 1 નંબરમાં ક્યારે આપણને ચૂનો ચોપડી જાય કોઈ ભરોસો નથી. બોલા એ બહાર નીકળીને આંખમાંથી આંસુ આવતા સાહેબ, અને મારી નજર સમક્ષનો દાખલો સાહેબ, મારી નજર સમક્ષનો દાખલો. અને બહાર આવીને પોતાનું ચપ્પલ પકડ્યું છે. નહીં, પાદુકા શબ્દ તો વપરાય નહીં, કારણ કે પાદુકા તો એ તો ભગવતીના પાદુકાઓ કહેવાય, એના માટે ના વપરાય. હું તો હાવ ગામઠી ભાષામાં આમ જુત્યું શબ્દ વાપરતો, પણ મને અમુક લોકો ટોકે, મને એમ થાય કે મને મારી રીતે જીવવા દો, તમે મારી પર આમ ટોક, મને મારી રીતે બોલવા દે, એમાં જ મજા આવે સાહેબ. એટલે પોતાનું આમ ચપ્પલ લઈને આમ ફેંક્યું ઉપર, હાથ બંધ કીધું જોજે માહો, કાં તો મારા પ્રાણ જાય છે સાહેબ. એ પ્રસંગનું યાદ થયું ને તો મને પણ એમ કઈ થઈ જાય. અને સાહેબ પડી ગયું છે હું તો સાહેબ આમ, એટલે મને પેલું ભજન બહુ ગમે સાહેબ, રોતી હુઈ આંખો કો मेरी मैया हंसाती है, जब कोई नहीं आता मेरी ओ मियाँ ही आती है, रोती हुई आँखों को. एक बार साहब મારી પાસે આવા અસંખ્ય પ્રમાણ છે. ફરી વાત કહું, માં ભગવતીની ઉપાસના, મારે તો એમ કહેવું તમને કે સાહેબ એની પાછળ એક મિનિટ ખર્ચેલો છે ને. ઘણી વાર દીદી શબ્દ સરસ મજાનો વાપરે કે તમે એને સમય આપ્યો હશે ને તો જીવનમાં તમારો સમય ક્યારેય ખરાબ નહીં આવે, ક્યારેય તમારો સમય ખરાબ નહીં આવે. ઘણું બધું કહેવાનું મન થાય તો તમે લોકો જે ભાવથી સાંભળો છો. અને મેં તો મને આનંદ એ વાતનો છે કે માનું શિખરબંધ મંદિર બનવા જઈ રહ્યું છે. ભગવતીને પ્રાર્થના કરી કે બહુ જલ્દી તારા નિવાસસ્થાનની અંદર આવી જાય અને આવા નવા મંદિરો બને એવી ભગવતીને પ્રાર્થના કરી. ઘણું બધું કેવું છે, પણ આમ માની ઉપાસના અદભુત છે સાહેબ. પંચદેવની પૂજા અતિ આવશ્યક બતાવેલી છે. અને પંચદેવની પૂજાથી શું મળે ખબર છે? 5 દેવની પૂજા કરો તો તમારા જીવનમાં ક્યારેય કોઈ પ્રકારના વિઘ્નો જ ના આવે, ક્યારેય ના આવે. અનુભવ કરવા તો કરી લેજો સાહેબ. અને મારે તો ફજજો કે તમે બધા ઘરમાં તમારી કુળદેવીના સ્થાનકો રાખ્યા જ હશે. અત્યારે આપણને છે ને બધા ઓલા, ઘણી વાર કહું આમ, પેલા હાથ ઘોડાના ફોટા મૂકી દીધા હોય જ્યાં જે મેં એક જણે પૂછ્યું, મેં કહું હાથ ઘોડાના ફોટા મૂકવાથી શું થાય? મને કે જીવનમાં પ્રગતિ આવે. મેં કીધું ફોટા મૂકવાથી પ્રગતિ ના આવે, એમ ઘોડાના માફક દોડવાથી પ્રગતિ આવે. મારે એવું થાય કે મારે અમદાવાદથી એકવાર નીકળવાનું હતું પાર્કમાં, તો એક રિક્ષાની બરોડાથી મારે જવાનું હતું. એક રિક્ષાની પાછળ 6 ઘોડા દેખાય. મેં કહ્યું હાથમાં ઘોડું ગયું ક્યાં? હું વિચારતો હતો, રિક્ષા બંધ પડી ગયેલી, એ ચલાવતો હતો. મેં કહું હાથમાં ઘોડો છે એટલા રિક્ષા ચાલે, ત્યાં સુધી રહ્યો. ખાલી ઘોડાના ફોટા મૂકવાથી નહીં આવે સાહેબ. આપણી કુળદેવીનો ફોટો મૂક્યો છે ઘરમાં. જો કદાચ કુળદેવીનું સ્થાનક ના હોય તો લાઈને મૂકી દેજો સાહેબ.
એને આપણે શું કહીએ છીએ? કુળીની દેવી. શું કહીએ છીએ? કુળીની દેવી. જીવનમાં કુળીની દેવી સિવાય કોઈ નહીં તારી શકે, વસ્તુ લખી રાખજો. અને મારે તો આપ લોકોને પણ કેવું કે તમારા પૂરતું સીમિત ના રાખજો. હવે જો આપણે આપણી સંસ્કૃતિને બચાવી હશે, આપણે આપણો માનો મહિના ઘરે ઘરે પહોંચાડવો હશે ને, તો હવે વ્યક્તિ પૂજાને બાદ કરવી પડશે. કારણ કે અત્યારે વ્યક્તિ પૂજા બહુ વધી ગઈ છે. અને આશ્ચર્ય એ વાતનો છે, વ્યક્તિ પૂજામાં મને વાંધો નથી, પણ ગુરુનો ફોટો મોટો હોય, શિષ્યનો ફોટો નાનો હોવો જોઈએ. પણ ઓલો ગુરુ જાય પછી ગુરુ નાનું થઈ જાય, શિષ્યનો ફોટો મોટો થઈ જાય છે. મને એમ થાય કે જે વ્યક્તિ પોતાના ગુરુનું જો સન્માન ના કરી શકે, એ મને તમને શું જ્ઞાન આપી શકવાનો હતો સાહેબ? વ્યક્તિ પૂજા, હા, એ ગુરુનો મહિમા છે, હું સમજી શકું છું. એ ગુરુનો મહિમા છે, કારણ કે ગુરુ જ્ઞાન પ્રદાન કરી શકે, એ વસ્તુ ચોક્કસ છે. પણ ગુરુનું સ્થાન આપણા હૃદયની અંદર હોય એ આપણે ના નથી કહેતા. પણ જે ગુરુ એમ કહેતા હોય કે તમારે અનુસ્થાન કાઢીને મારું સ્થાન આપો, તો સાહેબ એવાઓને આપણા ઘરની અંદર પણ ના રખાય સાહેબ. કારણ કે જે આપણને માર્ગ શું પ્રદાન કરી શકે સાહેબ. તો મારે આપ લોકોને વિશેષ બહુ નથી કહેવા, કારણ કે હવે પાછું આપણે બધો સમય ને બધું જોવું છે. પણ કોઈ બીજી વિશેષ વાત મારી વાણીને વિરામ આપું કહેવા જઈ રહ્યો છું કે ખાલી તમારા પૂરતું નહીં રાખવું. આનંદના ગરબામાં વલ્લભ પંત કેટલી સુંદર મજાની વાત કરી છે, કેટલી અદભુત વાત કરી છે. આનંદના ગરબાના 118 ગાથા 118 ગાથા અમે 9 અધ્યાય એનું સમર્પણ, 1 થી 14 ગાથામાં સમર્પણ, 1 થી 14 ગાથા પછી 15મી ગાથામાં આદ નિરંજની કલકકળ રાણીમાં તુજથી અવર્યની કે વિસ્તરતા જાણીની અંદર એ 64 યોગીનું વર્ણન જે આપ્યું હોય. ભગવાન કૃષ્ણના જીવન ચરિત્રને જ્યારે તમે જો કદાચ અધ્યયન કર્યું હશે, તો ભગવાન કૃષ્ણએ પણ માં ભગવતીની પાસે વરદાન પ્રાપ્ત કર્યું હોય. ભીમને કીધું કે એક કામ કર. શું? તો કે આ કપ્પર યોગીની છે, આ ખાલી કૌરવનો સંહાર કરવા નથી આવી, તું એવું બોલીશ નહીં કે આ તારી પત્ની છે પાંચાલી. સાંભળીને, એનું નામ શું છે? પાંચાલી એનું નામ નથી સાહેબ. એનું નામ યાજ્ઞસેની છે, યજ્ઞમાંથી પ્રગટ થયેલી છે. અને એક પતિની ત્યાં જતા પહેલા વચ્ચે એક દિવસ જ્યારે ખાલી હોય અને બીજા પતિની ત્યાં જવાની હોય, તે વખતે જતા પહેલા યાજ્ઞસેની પોતાનું શરીર યજ્ઞની અંદર આખું બાળીને ભસ્મ કરી દે, પાછું નવું શરીર પ્રગટ કરે અને પછી બીજાની ત્યાં જાય. આવું સામર્થ્ય એનું હોય. પણ ભીમને કીધું કે સાંભળ, આ ભગવાન કૃષ્ણની વાત. જ્યારે ભગવાન કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને એમ કહેતા હોય કે ભાઈ તારે શું જોઈએ, તો ધર્મરાજે એમ કીધું કે મને ખાલી 7 ગામ 5 ગામ આપી દે તોય મને મંજૂર છે. અને તે વખતે જાય છે દુર્યોધન પાસે કહેવા માટે. દેવી ભાગવતનો બીજો સ્કંદ મહાભારતની અંદર આ બધી સુંદર મજાની કથાઓ આપેલી છે. અને ત્યારે 5 ગામની ના પાડી કે હું ના આપું. જ્યારે ભીમને કીધું કે આ તું ઓળખું છું, કથા બહુ વિસ્તારથી સંક્ષિપ્ત અંદર કહીને મારી વાણીને વિરામ આપવા જઈ રહ્યો છે. ત્યારે કીધું કે હવે આ તો મારી પાંચાલી છે. કે તો તારી સ્મૃતિમાં ના આવતો તો જણાવી દઉં, આ યોગીની છે અને એ ખાલી એક મંત્રનો ખાલી પ્રભાવ ખાલી એમ કરે ને, પોતાનો એમ એક મંત્રનું ખાલી ઉચ્ચારણ કરે ને, એટલે આ બ્રહ્માંડની અંદર, આ પૃથ્વીની વાત નહીં, બ્રહ્માંડની અંદર એમાં પંચદેવ પણ આવી ગયા, એ ધ્યાન સવારમાં આવી જતા હોય. અને ત્યારે એ પોતાના મહેલની બહાર દુધિયા સરોવર પર આમ લાકડાની ચાકી તૈયાર કરીને ઉપર બેસી જાય અને પછી યજ્ઞને ભડભડાટ યજ્ઞ પ્રગટે અને આખા પાંચાલી અંદર બળીને ભસ્મ થઈ જાય, નવું શરીર ધારણ કરે અને ફરી પાછા વસ્ત્ર ધારણ કરે અને ફરી બીજા પતિ જાય. પણ એ વખતે એક શબ્દ એવો બોલતા હતા પાંચાલી કે આ પૃથ્વીલોકનો કોઈ જીવ છે, માગ માગે તે આપું. અને ભીમ મેં કીધું કે સાંભળ, મારી પાસે એક મંત્ર છે, પણ તારી મારી 2 પર અસર નહીં થાય. હું મંત્રનો પ્રયોગ કરું છું, તારે જવાનું દુધિયા સરોવરમાં નીચે સંતાઈ જવાનું. સાંભળજે, અવાજ બદલીને વાત કરવાનું. એ જયારે તથાસ્તુ બોલશે ને એટલે વીજળીનો કડાકો થશે અને 20 વાંસ પાણીમાંથી 10 વાંસ પાણી બળીને ભસ્મ થઈ જશે. અને જો વચ્ચે રહે તો તું બળીને ગયો, સમજી લેજે. અને કીધું કે જયારે તારી પાસે માગે, જયારે વરદાનની વાત કરે તો તારે એટલું બોલવાનું કે 5 પાંડવ, માં કુંતા અને કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં. ખાલી કલ્પના કરી લેજો, ઘરે જતા પથારીમાં ખાલી 5 મિનિટ બેસીને વિચારજો કે જો બ્રહ્મને પણ ભગવતીની પાસે જવું પડ્યું હોય તે ભગવતીનું સામર્થ્ય અને શક્તિ કેટલું હશે. પણ તકલીફ શું છે ખબર છે? ઓલું અત્યારે ભમરી જેવું છે, તમે લોકોએ ના જોયો તો જાણી લેજો. અહીં તો ખબર નહીં, પણ મારા આશ્રમ પર ઘણી વાર હું જોતો, એક માટીનું દર કર્યું હોય ભમરીએ, પછી અંદર બધી ઈયળો લાઈન અંદર મૂક કરે અને એ ઈયળોને ડંસ મારીને એમાંથી ભમરી બનાવે છે. એમ શક્તિની ઉપાસના
જોકે સારું છે, અત્યારે તો ધીમે ધીમે પ્રવાહ વધી રહ્યો છે. તો એક વસ્તુ લખી રાખો, વિશેષ કંઈ નહીં કહેતા, તમારા ઘરમાં જો કુળદેવીનું સ્થાનક ના હોય તો લાવીને મૂકી દેજો. તમારા બેઠક રૂમમાં કુળદેવીનો બને એટલો મોટામાં મોટી સાઈઝનો ફોટો લાવીને મૂકી દેજો. પૈસા ના હોય તો મારી કલ લઈ જજો, હું પાકિસ્તાનમાંથી વ્યાજે લઈને તમને કુળદેવીનો ફોટો લાવી. આપણને તકલીફ શું થાય ખબર છે? આપણને માં ભગવતી, મને કઈ જાણે પૂછ્યું તો મને કે તમારા માતાજી કુકડા પર કેમ બેઠા છે? મેં કીધું તું પેલા મળ્યો નહીં ને તારી પણ બેહાડ દે, મારે તો બેહાડવા છે. પણ પ્રશ્ન બહુ એનો સમજવા જેવો તો પ્રશ્ન સાહેબ. આપણે પ્રશ્ન થયો ક્યારે કે માં ઉમિયા નંદી પર કેમ બિરાજમાન છે? ક્યારેક બધા પ્રશ્ન થયો કે માના હાથમાં ત્રિશૂળ છે તો ત્રિશૂળના 3 પાંખિયા છે. એ 3 પાંખિયા એટલે કેમ? એને એક હાથમાં તલવાર છે, કેમ? એની 2 મુદ્રાઓ છે ભગવતીની. એક અભય મુદ્રા છે અને એક વરદાનની મુદ્રા છે. વરદાનની મુદ્રા કઈ છે એ આપણને નથી, એ તો કદાચ ખબર પડી જાય કામ છે ને વરદાનની મુદ્રા છે. પણ આ મુદ્રા, આ મુદ્રા એટલે શું? અભય મુદ્રા. આપણે આ નથી જોતી, આપણે આ જોઈએ છે. આપણે ભયમાંથી મુક્તિ જોઈએ છે. અને અહીંયા આપણે લગભગ બધા આવે ને એટલે માની પાસે જોજે, મારા ગગાના લગ્ન કરાવી દીધું. માં કે તારા થયા કે નહીં? તારા કરતા તારો છોકરો બહુ સારું દેખાય છે અને એમાં અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી જશે, ચિંતા ના. આ એના માટે છે માં સાહેબ. માંગો મત ઉસકે લાયક બનો સાહેબ. હું તો હજુ બી કીધું अपनी इच्छा शक्ति को इतना प्रबल कर, अपनी इच्छा शक्ति को इतना प्रबल कर कि हर तकदीर लिखने से पहले मेरी माँ उमिया तुझसे पूछे कि बता तेरी रजा क्या है, तारे જોઈએ છે શું? બાકી અહીંયા આપણે બેઠા ઉભા અહીંયા આમ એની સામે જોતા હોય ને આપણે વિચાર થાય એ હારું સ્ટોર નો આપણો દરવાજો ખુલ્લો રહી ગયો છે. ઓલાને ચેક લખીને આપેલો, હવે 5,000 નો લખ્યો છે, 4,000 તો ભૂલી ગયો. અહીંયા ધ્યાન આપ્યું. માની પાસે બસ આ એક જ એની પાસે માગો મત ઉસકે લાયક બનો સાહેબ. તમે માર્ક કરજો, એક માના 2 દીકરા હોય અને જે બહુ માગ કરતો હશે માં કદાચ એને આપી દેશે ખરો, પણ પ્રેમ નહીં હોય સાહેબ. પણ જે નહીં માંગતો હોય ને એની પર માનું ધ્યાન બહુ હશે. ઘણી વાર મારા પાઠમાં કહું કે એક માના 2 દીકરા હોય, એક મોટો આઈપીએસ અધિકારી હોય અને બીજો હાવ કદાચ હું માર્ગે ગયેલો પણ હોય ને, તો માને એના આઈપીએસ દીકરાની નથી પડી, એને પોતાના ઓલા દીકરાની પડી છે. પણ તમે ગમે ત્યાં ખૂણામાં બેઠા હશો ને સાહેબ, તમે માંગતા નહીં હોય તો માં એમ જ વિચારશે કે મારું બોલો ગગો ગયું ક્યાં? અને ગગો બનવામાં જ મજા છે સાહેબ. હા, ગગો બનવામાં મજા છે. હું આજ સુધીમાં, હું આજે પણ ક્યારેક બહુચરાજીમાં અહીંયા આવવાનું થતું હોય ત્યારે હું બહુચરાજી કંબાજી જતો, માની સામે મેં ક્યારેય માંગ્યું જ નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. અરે હું માંગુ ને તું આપે વાત મને મંજૂર નથી. મારે જોવી છે તને પણ તારે દેખાવ નથી, તો કરી લે આજ ફેસલો, કાં તું નથી કાં હું નથી. बैठा हूं दर पे तेरे कुछ करके उठूंगा, या वश नहीं हो जाऊं या मर के उठूंगा. तारा द्वार पर बैठो. હું તો એમ કહું કે મને પેલો કવિ તમને લોકોને મળે તો મારી જોડે ભેગો કરાવજો. કોઈ કવિ એવું કીધું છે કે માગ્યા વગર માય પણ ન પીરસે. મારે એને પૂછ્યું છે કે હે ગગા, આ ગગો મારો બહુ ફેવરેટ શબ્દ છે, મારો બહુ વાલે એના માટે ગગો. મારે એને એટલું જ પૂછવું છે કે બેટા તારો જન્મ થયો ત્યારે તારા મોઢામાં સરસ્વતી નહોતી અને તને ભૂખ લાગી ત્યારે તે કઈ વાણીથી માને કીધું કે માં મને ભૂખ લાગી છે? બાળકના રુદનની અંદર માને ખબર પડે કે આ મારા દીકરાને ભૂખ લાગી છે, કાં તો એને પેટમાં કઈક તકલીફ છે, તો તરત પેલી ગ્લાયક્લોની બોટલ લઈને પીવડાવી દેતો. ડોક્ટરને ખબર ના પડે, ગમે તેટલા ભણેલા હોય. પણ બાળકનું રુદન હોય ને માને ખબર કે આ મારું બાળક ભૂખ્યું થયું છે. એ માં છે, આપણે એની ઉપાસના કરી રહ્યા સાહેબ. અને એક વસ્તુ લખી રાખજો, માના સાનિધ્યમાં શું તો બધા દોડતા આવે. માનું મંદિર છે બરાબર, તમે કોઈ પણ મંદિરમાં જાઓ ત્યારે જજો, માના મંદિરમાં આપણે જઈએ ને એટલે એક બાજુ હનુમાનજી મહારાજ હશે, એક બાજુ ભૈરવ દાદા હશે, કારણ કે જે શક્તિપીઠો છે ત્યાં ભૈરવ હોય. ભૈરવ એટલે ભગવાન શિવનું સ્વરૂપ. અને એક બાજુ ગણપતિ દાદા છે. અચ્છા, આ ત્રણના મંદિર આ તો અહીંયા તો આપણે આ રીતના બેસાડીએ છીએ, પણ જનરલી આપણા મંદિરો જયારે શિખરબંધી થાય ત્યારે બહાર હોય. કેમ બહાર રાખવાના હનુમાનજી દાદા? હનુમાનજી દાદાને બહાર રાખવાના, આ બાજુ ભૈરવ દાદા બહાર હોય, આ બાજુ ગણપતિ દાદા બહાર હોય, કેમ?
આપણને પેલી સિરિયલો બધી યાદ હોય, આપણને પિક્ચરો યાદ હોય, પણ આ યાદ ના થાય. એ છે ને એના પાર્ષદ છે. હા, એના પાર્ષદ છે. ખાલી હું તમને એક જ વસ્તુ સમજાવું કે એનો મહિમા શું છે. એના પાર્ષદ છે. તમારે કોઈ પણ કાર્ય માટે જવું હોય ને ડાયરેક્ટ માની પાસે, તો માની પાસે ના જઈ શકે. આપણે બહુ ભાગ્યશાળી જગ્યાના ખોળામાં બેસી ગયા છે. બાકી હનુમાનજી બોલાવે, એ અહીંયા શું કામ તારે? એટલે કે મારો સ્ટોર નથી ચાલતો, મારી કાને અસિદ્ધિ મારી પાસે છે, તારે એની પાસે જવાની જરૂર જ નથી. કારણ કે અસિદ્ધિ કોને આપેલી? આ ભગવતી જાનકી આપેલી. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા સુરતી જાનકી માતા. 8 સિદ્ધિ આપી તોય માએ શું કીધું? રામ રસાયણ તુમરે પાસન સદા રહો રઘુપતિ કે દાસા. મારી જોડે આવવાની જરૂર નથી, તાર બાપ જોડે ફર્યા કરજે. તકલીફ પડે તો મારી કને આવજે. એક બાજુ ભૈરવ દાદા, એક બાજુ ગણપતિ દાદા. રિદ્ધિ સિદ્ધિ જેની પાસે રમણ કરતા હોય, શુભ અને લાભ જેની પાસે રમણ કરતા હોય, તો ખાલી કલ્પના કરી લો કે જે દેવ એના પાર્ષદ બનીને ઉભા હોય, હે, તો એનું સામર્થ્ય કેટલું હશે. એનાથી આગળ શિવાલયમાં આપણે બધા ગયા જઈશું, બરાબર છે. અહીં તો ચલો આપણે વ્યવસ્થા, શિવાલયના મંદિરમાં જઈએ તો દાદાનું સ્થાન ક્યાં હોય? નીચે હોય ને. અને માનું સ્થાન ક્યાં હોય છે? મહાદેવની ખબર છે કે નહીં માન્ય તો તકલીફ પડશે. જેટલા લગ્ન કર્યા છે એટલા અનુભવો છે. કેટલા લગ્ન કરેલા? પણ આપણે તો 3 મહિનામાં જ મહાદેવ પાસે દાદાને મળવા જતા હોય, પણ તમે 1.25 લાખ બીલી ચડાવતા હો ને, પણ છેલ્લું બીલી પત્ર જો માને ના ચડાવો ને, તો મહાદેવ પણ તમારા 1.25 લાખ બીલી નહીં સ્વીકારે. અનુભવ કરવા કરીને જશે. અને શિવાલયનો મંત્ર કયો? એટલે બીલી પત્ર ચડાવવાનો મંત્ર કયો? ત્રિદલમ. જરાક મોટેથી બોલો, મને હમણાં પૂછું, કારણ કે મારે 420 વર્ષ થયા એટલે. ત્રિદલમ ત્રિગુણાકારમ. એક જ મિનિટ. કેટલા દળ છે એના? 3. રજો તમો ને સત્વ, 3 નો મહિમા છે. ત્રિપુર સુંદરી 3. ભગવતીના નેત્ર કેટલા? 3. ભગવાન મહાદેવને ત્રીજું નેત્ર કોણ આપેલું? ભગવતી આપેલું. માના 3 નેત્ર કયા કયા? સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. 3 નેત્ર. અચ્છા, તમે બધા વૈષ્ણવદેવી ગયા હશો ને? કેટલા જણા વૈષ્ણવદેવી ગયા હતા? અચ્છા, વૈષ્ણવદેવી ની અંદર તમે કદાચ ગયા છો, ત્યાં માની પ્રતિમા નથી, રાઈટ? અચ્છા, ત્યાં ખાલી 3 પિંડ છે. એ પિંડ કેમ પિંડ છે? ના, ભૈરવ સ્થાન નથી. એ તો ભૈરવ સ્થાન કોલ જ આવે. પણ 3 પિંડ છે. એ 3 તત્વ છે. રજો તમોની સત્વ 3 તત્વ છે. પણ એ 3 પિંડ જ કેમ? અને 3 પિંડની રચના કેવી રીતના થઈ? અચ્છા, કોણે કરી? કોના દ્વારા થઈ? કેવી રીતના થઈ? આ દેવી ભાગવતમાં સુંદર મજાની કથાઓ આવે છે. આનંદના ગરબાની અંદર પણ આવે છે. આનંદના ગરબાની અંદર પણ કીધું છે, ન લહી બ્રહ્મા ભેદ ગુહ્ય ગતિ તારીમાં. અને પછી શું કીધું? વાણી વખાણી વેદ શ્રીમતી મારીમાં. પેલું બ્રહ્માજી કીધું. પછી ભગવાન વિષ્ણુ. વિષ્ણુ વિમાસી મન ધનિયમાં ઉચ્ચર્યામાં. અને માં અવર ન તુજતી અન્ય. તારાથી કોઈ વિશેષ છે જ નહીં. અને છેલ્લે મહાદેવ માણે મન માહેશ માત મયા પિતામાં. અને જાણે સુરપતિ. સુરપતિ શબ્દ આનંદના ગરબાનો શબ્દ તો જુઓ કેટલા અદભુત છે. એટલે ત્રિકલમ ત્રિગુણા. મને એક જણ આવીને કે મને 5 પાનાનું બીલીપત્ર મળ્યું. મેં કોઈ ફાયદો ન થાય. અરે 5 પાનાનું ઉપર કે મહિમા તો સમજાવો મને. મૂળમાં 3 પાનાનો મહિમા છે, પણ ત્રિગુણા. પછી આગળ શબ્દ શું વપરાય છે? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ. 3 નેત્ર. ભગવાન મહાદેવના 2 જ નેત્ર હતા. તમને કહી દઉં ના. ત્રીજું નેત્ર આપનારી માં ભગવતીની. એની કથા એ વૈષ્ણવી સાથે જોડેલી છે. એનો મહિમા દેવી ભાગવતમાં આપેલો છે. અને એનો જ મહિમા આનંદ ગરબામાં વલ્લભ ભટ્ટે આપેલો છે. અને એનો જ મહિમા ભગવાન માર્કંડ ઋષિ ચંડીપાઠમાં આપેલો છે. એ બધું આપણે લેવા જઈએ તો આપણો સમય ઓછો થાય. અને પછી મારે થોડુંક બેનને સમય આપવો છે. કારણ કે તમે લોકો મને કહો ના મારા બેનની જોડે રહેવાનું, પણ બેનની પાસે પણ બહુ સરસ મજાનું જ્ઞાન છે. બહુ સાચી વાત છે કે મને આવવાનો અવસર મળે. સુરતમાં અમારી જનકભાઈ પટેલે એમણે મને કીધું કે બાપજી આપણે
દેવી ભગતની કથા એ ખાલી ઘરે મળવાયેલા નક્કી થયું. પેલી રામેશ્વરમાં કથા થઈ અને વ્યાસપીઠ પર આવે ને ત્યારે એકવાર રડી પડ્યા. મેં કીધું તમે કેમ રો છો? મને કે આટલી બધી કથાઓ કરી એમ પૂજ્યપાદ મોરારી બાપુથી લઈને બધા કથાકારોની આખા ગુજરાતની બહાર ભારતની બહાર એમ. રામેશ્વરમાં કે છે આપણી ચોથી કથા થઈ, પણ આજ સુધીમાં એક પણ પોથી મહાદેવે પોતાના મસ્તક પર નથી લીધી. પહેલી પોથી એવી છે કે મહાદેવે સ્વયં મસ્તક પર રામેશ્વરમાં મહાદેવના મસ્તક પર ચડી હતી. અને ત્યારે કીધું કે આપણે સુરતમાં માં ઉમિયાનું મંદિર બનાવવું છે અને એના માટે મેં કીધું આપણે કાલે ગોઠવી દઈએ. મને કે પૈસા નથી. મેં કીધું આપણે પૈસા માટે ક્યાં હશે? પૈસા આપણે શું લાવવાના? એનું મંદિર આપણે શું બનાવી શકીએ? હે પણ બરાબર એ સુરતમાં કથા થઈને આજે મા ઉમિયાનું મંદિર સરસ મજાનું બની બી ગયું અને મા ઉમિયા અહીંયા ગઈ છે અમને લઈને આવી સાત સમુદ્ર પારથી. એટલે અમારું જીવન તો ધન્ય થઈ ગયું સાહેબ. કાલે મોત આવતે તો આજે આવે, આજે આવતે તો અત્યારે બધા ના પાડે છે. તો પણ અમે જીવન જીવી ગયા છે. મારી એક જ વાત કરવી છે, તમે ઘરે જઈએ ને પથારીમાં બેસો ને તમારા અંતરાત્માને પ્રશ્ન કરજો તમે તમારા પોતાના માટે કેટલું કર્યું. બસ. એટલે ફરી એક વાર આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા બંને ભાઈ બહેનના જય ભગવતી, મંત્રી ખજાનજી, આપણા પૂજારી શ્રી બધાને અમારા બંને ભાઈ બહેન આપ સર્વના ચરણમાં નતમસ્તક વંદન કરી અને હું મારી વાણી વિરામ આપું અને આગળ દીદીને. જય ઉમિયા. જય ઉમિયા. બહુ કોક પીધી લાગે છે. આપણે ચા ભૂલી ન જતા હો. ચા પીનારો નવા જ આવો ના હોય. જય ઉમિયા. જય ઉમિયા. એવું કહેવાય છે કે ગુજરાતી બહુ નાની સંખ્યામાં પણ કે એક સાથે થઈ જાય તો એક નાનકડું એવું ગુજરાતી બની જાય છે. પણ એ ગુજરાતી પોતાના ગુજરાતને ભૂલે નહીં અને પોતાની સંસ્કૃતિને ભૂલે નહીં તો. એટલે આજે અમને પણ એવું કંઈક આનંદ આવી રહ્યો છે, એવી કંઈક અનુભૂતિ થઈ રહી છે કે અમે લોકો ગુજરાતમાં જ બેઠા બેઠા માનું ગુણગાન ગાઈએ. પણ આપણા સદભાગ્ય બાપજીએ કીધું એમ કે આપણને વિદેશની ભૂમિમાં ભક્તિ કરવાની મળે છે. હમણાં જ અમારે એક વાત થઈ કે અમારે વિદેશની અહીંયા આગળ તો અમારે જોબ કરવાની એટલે ટાઈમ ઓછો મળે તોય અમે સવારમાં માની સાથે થોડી વાતચીત કરીએ, થોડી ઘણી પૂજા પાઠ કરીને નીકળીએ છીએ. પણ આપણા દેશમાં કેવું છે કે તમને ઠેર ઠેર માં ભગવતી મળી જાય, ક્યાંક હનુમાનજી મળી જાય, ક્યાંક મહાદેવ મળી જાય છે. તમે રસ્તામાં જતા દર્શન કરી લો છો. માણસ ફ્રી હોય અને તમારું કામ કરી આપે અને બહુ જ બિઝી હોય તોય તમારી માટે સમય કાઢે, એમાં બહુ જ ફરક છે વાલા. જ્યારે બિઝી હોય તોય માં ભગવતીના સાનિધ્યમાં આવતા હોય ને એટલે એવું માનવાનું કે આપણને માં ફેવરેટ છે આપણી અને આપણે એને ગમતા છીએ તો માં આપણને આ લાભ આપે છે. બાપજીએ સુંદર મજાનું જ્ઞાન આપ સૌને આપ્યું છે. અહીંના પીઝા પચાવવા ઈઝી છે પણ જ્ઞાન પચાવવું બહુ અઘરું છે. આ પૃથ્વી પર આ દુનિયામાં સૌથી અઘરું કંઈ પચાવવા જેવું છે ને તો એ માન છે અને જ્ઞાન છે. આ બે પચતું નથી. જ્ઞાન આવી જાય એટલે અભિમાન આવી જાય ને અભિમાનને પચાવવું અઘરું છે. પણ દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ આપણા ઈષ્ટનું, આપણા ઈશ્વરનું, આપણે જેને માનીએ છીએ એનું નામ ખાલી આપણે સાથે હશે ને તો એ જ્ઞાન પણ પચશે અને અભિમાન પણ પચશે. એટલે આટલું સરસ મજાનું જ્ઞાન આપ્યું છે. થોડુંક આપણે ઓલી શું કહેવાય જમ્યા પછી આપણે સોડા પીએ ને એવી રીતે થોડુંક માનું નામ સ્મરણ કરી અને એ જે જ્ઞાન છે એને પચાવી લઈએ. આવો ભાવથી 2 મિનિટ માં ભગવતીનું નામ સ્મરણ કરીએ. સાથે સાથે તમે લોકો પણ ગાતા રહેજો, તાલી પાડજો એટલે મને લાગે કે તમે બધા જાગો છો. મા અંબાની જય, જગદંબાની જય, મા અંબાની જય, જગદંબાની જય, મા અંબાની જય, જગદંબાની જય, મા અંબાની જય, જગદંબાની જય.
પતે